જય માતાજી. જય માતાજી. બોલો મહાકાળી માત કી જય. નમસ્કાર મિત્રો, તો આજે તારીખ થઈ ગઈ છે 14/6 અને રવિવાર. આજે આપણે જઈ રહ્યા છે મહાકાળીના દર્શન કરવા માટે પાવાગઢ. વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો, ખૂબ જ મજા આવશે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાત્રિ હોવા છતાં ભક્તોની ભીડ અદ્ભુત હતી. કોઈ કાર લઈને આવી રહ્યું હતું, કોઈ પગપાળા ચાલીને, કોઈ દૂરથી સાયકલ લઈને માતાના દર્શન માટે આવી રહ્યું હતું. નીચેથી જ મંદિરની રોશની અને પહાડની ટોચ પર દેખાતું મંદિર એક અલગ જ ઉત્સાહ જગાવી રહ્યું હતું. કાર પાર્ક કરીને અમે પણ ચઢાણ શરૂ કરી. આજે રવિવાર હોવાથી રાતના 2 વાગ્યાથી જ ભારે ભીડ હતી. ઉપર જવા માટે રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે, પણ જે ચાલીને જવાની જે મજા છે એ રોપવેમાં ક્યાં. પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ છે. અહીં આવેલું મહાકાળી માતાનું મંદિર એક શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે. માન્યતા મુજબ દેવી સતીના જમણા પગનો અંગૂઠો અહીં પડ્યો હતો, તેથી આ સ્થળ ખૂબ જ પવિત્ર ગણાય છે. પાવાગઢનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો મહત્વનો ભાગ છે. ઉપરથી નીચે ઝગમગતું શહેર તારાઓની જેમ ચમકી રહ્યું હતું. અમે મસ્તી કરતા, વાતો કરતા અને માતાનું નામ લેતા અમે આગળ વધી રહ્યા હતા. મિત્રો, તમે જોઈ શકો છો પાવાગઢની અંદર આવેલો ચિત્તો. દરેક ભક્તના મનમાં માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળતો હતો અને ડગલે ને પગલે માતાનું નામ લેતા અમે ઉપર તરફ જઈ રહ્યા હતા. હેલો ગાઈસ, તો પછી આપણે આવી ગયા છે. ધીરે ધીરે કરીને ગુટુભાઈ સાહસ કરે તો પહોંચી ગયા છે. પણ જય હો. રસ્તામાં કેટલીક દુકાનો બંધ હતી તો કેટલીક દુકાનો ખુલ્લી હતી. કોઈ માતાના દર્શન કરવા માટે આવ્યું હતું તો કોઈ પોતાની માન્યતા પૂરી કરવા માટે આવ્યું હતું અને કોઈ માતાના હુકુમથી આવ્યું હતું. એ ગાઈસ, તો ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છે. ગેટ ખોલવાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો બધા ઊંઘી રહ્યા છે. પંખા પાસ પબ્લિક બેવાની વાતો ચાલે છે. ઓલમોસ્ટ મિત્ર 4 વાગ્યા છે. પબ્લિક તમે જોઈ શકો कुंभकर्ण वाला तो साला आली 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 है. કે તો હાથ ફેરવાનો વિજા બગાયા. દૂર દૂરથી આવેલા લોકો બસ હવે દ્વાર ખોલવાની રાહ જોતા હતા અને થોડીક જ ક્ષણોમાં દ્વાર ખોલ્યા અને અમે ઉપર જવા માટે રવાના થયા.
બધા ભક્તો ઉત્સાહથી આગળ વધવા લાગ્યા, જાણે માતા પોતે જ તમને પોતાના દર્શન માટે બોલાવી રહી હોય. Okay, so guys, the final destiny is here. સવારના કદાચ 5 વાગ્યા, કોઈ જ નથી મંદિરમાં, જોઈ શકો છો. અને આખરેકાર અમને માં મહાકાળી માતાના દિવ્ય દર્શન થયા. એક ક્ષણ ખરેખર અવિસ્મરણીય હતો. जया सर्वगते देवी कालरात्रे नमोस्तुते. ओम अम्बे अम्बिके मालिके नमानयति कश्चन ससत्य स्वगः सुभद्रिकां काम्बेलवासिनीम्. ओम ज्वालमालिन्ये नमो नमः प्रज्वाल्य इति गन्धाक्षतपुष्पयोः सम्पूज्य या देवी सर्वभूतेषु ज्योतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. મંગલા આરતીના દર્શન બાદ અમે એક અલગ જ અનુભૂતિ, એમ કહી શકાય કે એક અલગ જ વાઇબ્રેશન અમે અનુભવ કરી રહ્યા હતા. આખરેકાર અમારે પાવાગઢ આવવાનું સફળ રહ્યું. આટલા સુંદર મજાના માતાજીના દર્શન તથા મંગલા આરતીનો અમે લાભ લીધો. વરસાદ ચાલુ થઈ ગયો. અમે સૂર્યોદયની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ
સૂર્યોદયના બદલે હળવો વરસાદ શરૂ થઈ ગયો. વાતાવરણ ખૂબ જ રમણીય બની ગયું હતું. આટલી ઊંચાઈ પર વાદળા શરીરને અડકી અડકીને જઈ રહ્યા હતા. જય માતાજી. છેલ્લે માતાજીની જય બોલાઈ અમે ઘરે જવા રવાના થયા. पत्थर दिल भी पिघल जाएगा, मौसम पल में बदल जाएगा. पत्थर दिल भी पिघल जाएगा, मेरी मोहब्बत में कितना सर देखो ना, कितना सर देखो ना. Eklo maro